નર્મદા જિલ્લાનું મુખ્ય મથક રાજપીપળા રજવાડી નગરી તરીકે પણ ઓળખાય છે। તારીખ 30મી જાન્યુઆરી એટલે પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજની 135મી જન્મજયંતિનો પ્રસંગ। આ અવસરની ઉજવણીને રાજવી પરિવાર દ્વારા અનોખી રીતે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે। રાજપીપળા શહેરમાં રાજવી પરિવારના મહેલ અને વિસ્તાર આજે પણ હયાત છે, ત્યારે તેની યોગ્ય રીતે જાળવણી ન થતાં રાજવી પરિવાર દ્વારા રાજપીપળાને હેરિટેજ દરજ્જો આપવાની માંગ કરવામાં આવી છે। હેરિટેજ ઇમારતોની જાળવણી માટે કામ કરતી ઇન્ટેક્ટ સંસ્થાના નર્મદા ચેપ્ટર કન્વીનર યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ અને તેમની ટીમ દ્વારા મહારાજા વિજયસિંહજીની 135મી જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે રાજપીપળાના પ્રવેશદ્વાર વિજય ચોક તેમજ હરસિદ્ધિ માતાના મંદિર પટાંગણમાં આવેલ પેરીસાલજી મહારાજાની પ્રતિમા પાસે અને રામપુરા દશાવતાર મંદિર જે મહારાજા વિજયસિંહે ઈસવીસન 1023માં મંદિર બનાવ્યું હતું, ત્યાં વૃક્ષારોપણ કરી ઇન્ટેક પરિવાર દ્વારા પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજની પ્રતિમાને ફુલહાર કરી રાજવી પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજાએ પ્રજાની સુખાકારી માટે રાજપીપળાના પેલેસ સહિત ઐતિહાસિક ઇમારતો, હેરિટેજ બિલ્ડિંગ ઉપરાંત શાળા, કોલેજ, હોસ્પિટલ, મંદિરો, બાગ બગીચાનું સુંદર નિર્માણ કર્યું હતું। અત્યારે ઇન્ટેક્ટ તરફથી વડિયા પેલેસનું રેસ્ટોરેશનનું કામ છેલ્લા 4 વર્ષથી ચાલી રહ્યું છે। એમાં બહારનું આખું સ્વરૂપનું રેસ્ટોરેશન થઈ ગયું છે, ઓરિએન્ટલ રૂમનું થઈ ગયું છે, પછી બોલ રૂમનું પણ અત્યારે ચાલુ જ છે કામ, અને ત્યાંની જે દાદર છે એનું કામ પણ અત્યારે ઇન્ટેક્ટ તરફથી રિસ્ટોર થઈ રહ્યું છે। બીજી બધી ઇમારતો પણ અમારે ધીમે ધીમે કરીને લેવાની છે, પણ જે આને એક હેરિટેજનો દરજ્જો મળશે તો કાયદેકીય રીતે જેટલા પણ અહીંયા ઇમારતો છે બધા જ સચવાઈ જશે અને એની જાળવણી પણ થશે, એટલે માટે જ અમે આ એક રજૂઆત કરવા માંગીએ છીએ।